સદગુરુદેવની ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્ર જિજ્ઞાસુ સજ્જનો, મીમાંસા શાસ્ત્ર નો સંગ્રહ મહામહોપાધ્યાય લૌગાક્ષી ભાસ્કર પ્રણીત અર્થ સંગ્રહ ના મંગલાચરણનો આપણે વિચાર કરી ચૂક્યા. મંગલાચરણનું સ્વરૂપ છે વાસુદેવમ રમાકાંતમ નત્વા લૌગાક્ષી ભાસ્કર કુરુતે જૈમિની નયે પ્રવેશાયાર્થ સંગ્રહ. ગ્રંથકારે અર્થસંગ્રહ ગ્રંથની રચનાના પ્રારંભમાં આ મંગલાચરણ કર્યું અને મંગલાચરણની અંદર કહ્યું કે જૈમિની નયે પ્રવેશાય અર્થસંગ્રહમ કુરુતે. તો જૈમિની નય એટલે ખબર પડી ગઈ. જૈમિની નય એટલે મીમાંસા શાસ્ત્ર, દ્વાદશ લક્ષણી મીમાંસા શાસ્ત્ર. એ જૈમિની નયથી અભિપ્રાય છે. જૈમિની દ્વારા પ્રણીત દ્વાદશાધ્યાયાત્મક પૂર્વ જે વેદનો ભાગ છે એનો જેમાં વિચાર છે, એટલે કે પૂર્વ વેદ ભાગ વિચારાત્મક, પૂર્વ વેદ ભાગના જેમાં વિચાર છે એવું શાસ્ત્ર ની અંદર જેને પ્રવેશ કરવો છે, તો તમે પ્રવેશ ઈચ્છુક તમે લોકો અધિકારી ત્યાં પ્રવેશ કરવાના કે મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવો છે. દ્વાદશ લક્ષણી મીમાંસા શાસ્ત્રની અંદર પ્રવેશ કરવો છે. પ્રવેશ કરવો એટલે એનો હૃદયંગમ કરવું છે, જાણવું છે, સમજવું છે, અધ્યયન કરવું છે. તો એના માટે આ પ્રવેશ દ્વાર છે. અર્થ સંગ્રહ શું છે? પ્રવેશ દ્વાર છે. એટલે પ્રવેશાય એટલે પ્રવેશ કરવા માટે અર્થ સંગ્રહમ કુરુતે, અર્થ સંગ્રહની રચના કરવામાં આવે છે. તો જૈમિની નયની અંદર પ્રવેશ કરવો છે. તો જૈમિની નય જે દ્વાદશાધ્યાય પ્રતિપાદ્ય જે 12 અધ્યાયમાં જૈમિનીજીએ જેનું પ્રતિપાદન કર્યું છે એવા પ્રમાણાદિ જે અર્થ છે, પદાર્થ છે, એની સંક્ષિપ્ત શબ્દ રચના. અર્થ સંગ્રહ એટલે અર્થ એટલે શું? દ્વાદશાધ્યાયમાં પ્રતિપાદ્ય પ્રમાણાદિ પદાર્થ, એ અહીંયા અર્થથી ગ્રહણ, અને એનો સંગ્રહ એટલે સંક્ષિપ્ત શબ્દ રચના. અર્થ સંગ્રહનો સીધો અર્થ થઈ ગયો મીમાંસા શાસ્ત્રનું સંક્ષિપ્ત સ્વરૂપ.
મીમાંસા શાસ્ત્રનું સંક્ષિપ્ત સ્વરૂપ, શોર્ટકટ, સંક્ષેપ, શોર્ટ. મીમાંસા શાસ્ત્રનું સંક્ષિપ્ત સ્વરૂપ. એટલે મીમાંસા શાસ્ત્ર જે છે 12 અધ્યાયમાં વિભક્ત છે, 12 અધ્યાયમાં બહુ વિસ્તૃત છે. તો એની અંદર પ્રવેશ કરવો જે સામાન્ય મનુષ્ય બાળકને બહુ કઠિન પડે, એટલે આ લૌગાક્ષી ભાસ્કરે એનું સંક્ષિપ્ત શબ્દ રચના કરી દીધી. કથન એ જ, વાત એ જ, પણ શબ્દ રચના સંક્ષિપ્ત, સંક્ષિપ્ત શબ્દ રચના. સંક્ષિપ્ત શબ્દ રચનાથી લક્ષણાદિનું કથન, સંક્ષિપ્ત શબ્દ રચનાથી દ્વાદશ લક્ષણ મીમાંસાનું કથન. પહેલો જે સીધું સીધું તમે જાઓ જૈમિનીજી દ્વારા પ્રણિત છે એ તો બહુ વિસ્તાર છે, 12 અધ્યાયમાં છે. એટલે એનું સંક્ષિપ્ત શબ્દ રચના, શબ્દ રચના સંક્ષિપ્ત, અને એમાં અર્થ ભરેલો છે મીમાંસા શાસ્ત્રનો. એ વાત સમજાય ગઈ? અર્થ સંગ્રહ એટલે મીમાંસા શાસ્ત્રની સંક્ષિપ્ત શબ્દ રચના દ્વારા લક્ષણાદિનું કથન, અર્થ સંગ્રહ. હવે 12 અધ્યાયમાં શું કહ્યું છે એ પણ આપણે સંક્ષેપથી આપણે સમજી ચૂક્યા. જૈમિનીજી દ્વારા પ્રણિત જે 12 અધ્યાય છે મીમાંસા શાસ્ત્ર છે, એ 12 અધ્યાયમાં શું શું કહ્યું છે આપણે સમજી ચૂક્યા છે. હવે એનો સંક્ષિપ્ત શબ્દ રચના એટલે આ અર્થ સંગ્રહ. તો હવે લૌગાક્ષી ભાસ્કરે જે ગ્રંથનો પ્રારંભ કર્યો એનો સૌથી પહેલો ગ્રાફ આપણે વાંચીશું. જો એમાં હેડિંગ આપ્યું છે પેરેગ્રાફનું, તંત્રારંભક સૂત્રાવતરણમ છે. તમારામાં છે? તંત્રારંભક સૂત્રાવતરણમ. બોલો. अथ परम कारुणिको भगवान जैमिनिर्धर्म विवेकाय द्वादश लक्षणिं प्रणीय तत्रादौ धर्म जिज्ञासां सूत्रयामास तथा तो धर्म जिज्ञासा इति अत्र अथ शब्दो वेदाध्ययन आनन्तर्यवचनः अतः शब्दो हि वेदाध्ययनस्य दृष्टार्थत्वं ब्रूते ब्रूते. આ પહેલો પેરેગ્રાફ રચના કરી. કોણે રચના કરી? આ લૌગાક્ષી ભાસ્કર. શું કરવા જઈ રહ્યા છે? મીમાંસા શાસ્ત્રનો સંક્ષેપ કરીને બતાવી રહ્યા છે. એ વાત ધ્યાનમાં રાખવાની. બાર અધ્યાયોમાં પ્રતિપાદિત જે અર્થ છે એને સંક્ષિપ્ત શબ્દ રચના દ્વારા આ લૌગાક્ષી ભાસ્કર બતાવી રહ્યા છે. તો જો સૌથી પહેલા શું કહી રહ્યા છે? લૌગાક્ષી ભાસ્કર કહે છે, અથ પરમ કારુણિક ભગવાન જૈમિની ધર્મ વિવેકાય દ્વાદશ લક્ષણીમ પ્રણીનીય. પહેલા તો
કહે છે કે આ દ્વાદશ લક્ષણી જે મીમાંસા છે, જે બૃહદ શાસ્ત્ર છે, એની રચના કોણે કરી એ વાત કરી. કોણે કરી કીધું? ભગવાન જૈમિનીજી. અથ શબ્દ જે છે, હવે અથ શબ્દ જે છે એ પ્રારંભવાચી છે. અથ પરમ કારુણિક, એ ભગવાન જૈમિનીજીના બે વિશેષણ, પરમ કારુણિક અને ભગવાન, આવા બે વિશેષણોથી યુક્ત જે જૈમિનીજી છે, એ જૈમિનીજીએ શું કર્યું? ધર્મ વિવેકાય દ્વાદશ લક્ષણીમ પ્રણીનીય, ધર્મના વિવેક માટે થઈને દ્વાદશ લક્ષણીમ પ્રણીનીય, દ્વાદશ લક્ષણી મીમાંસાની એમણે રચના કરીને, પ્રણીનીયને કરીને, દ્વાદશ લક્ષણી મીમાંસાની રચના કરી. તો મુખ્ય મીમાંસા શાસ્ત્રના રચયિતા છે, એટલે કે બૃહદ મીમાંસા શાસ્ત્રના રચયિતા છે ભગવાન જૈમિનીજી. જૈમિનીજી તો ખુદ ધર્મજ્ઞ છે, તો પછી એણે પછી આ રચના શા માટે કરી? લોકોને ધર્મનો વિવેક થાય એટલા માટે. ધર્મ વિવેકાય, ધર્મના વિવેક માટે થઈને, ધર્મના વિવેક માટે થઈને. એને શું લેવું હતું? તો કે એને કાંઈ લેવું નહોતું. એને આ રચના કરીને લોકોથી પાસે કાંઈ લેવું નહોતું. એ વાત પરમ કારુણિક શબ્દથી બતાવે છે કે જૈમિનીજી કેવા હતા? પરમ કારુણિક, એટલે અવ્યાજ કરુણાયુક્ત, કે જેને કોઈ પણ પ્રકારની પ્રતિ અપેક્ષા નથી, માત્ર કરુણાથી કે લોક ધર્મનું સાચું સ્વરૂપ જાણે એ દ્રષ્ટિથી. આ દ્વાદશ લક્ષણી એટલે મીમાંસા શાસ્ત્ર. દ્વાદશ લક્ષણીનો અર્થ છે મીમાંસા શાસ્ત્ર. હવે આ લૌગાક્ષી ભાસ્કરે આ પંક્તિ શા માટે લખી? સૌ પ્રથમ તો જો લૌગાક્ષી ભાસ્કરે મંગલાચરણમાં પ્રતિજ્ઞા શાની કરી છે? અર્થ સંગ્રહના નિરૂપણની. અર્થ સંગ્રહના નિરૂપણની. તો અર્થ સંગ્રહ છે પ્રતિજ્ઞાત છે. પ્રતિજ્ઞાત એટલે જેના માટે પ્રતિજ્ઞા કરી કે હું અર્થ સંગ્રહની રચના કરી રહ્યો છું. તો આ રચના એની પોતાની છે. એટલે પ્રતિજ્ઞાત જે અર્થ સંગ્રહ છે એનું નિરૂપણ કરવા માટે, પ્રતિજ્ઞાત અર્થનું નિરૂપણ કરવા માટે પોતાનું આ જે પ્રકરણ છે, પ્રકરણ એટલે કે આ અર્થ સંગ્રહ પોતાનું દ્વારા જે કરવામાં જઈ રહ્યા છે એ અર્થ સંગ્રહ છે. એ અર્થ સંગ્રહનું તંત્ર આરંભ આધીન, એટલે કે મીમાંસા શાસ્ત્રનું જે મીમાંસા શાસ્ત્રના આરંભને આધીન છે. આ મીમાંસા શાસ્ત્રના આરંભને આધીન આ સ્વપ્રકરણ છે. આ પ્રકરણ સ્વતંત્ર નથી, પણ મીમાંસા શાસ્ત્રના આરંભને આધીન છે. તો મીમાંસા શાસ્ત્રના આરંભને આધીન આરંભક હોવાને કારણે, મીમાંસા શાસ્ત્રના આરંભને આધીન આ અર્થસંગ્રહનો આરંભ હોવાના કારણે મીમાંસા શાસ્ત્રનું જે આરંભક સૂત્ર જે છે એ સૂત્રનું અવતરણ કરે છે આ પંક્તિમાં. એટલે કહ્યું કે અથ પરમ કારુણિકો ભગવાન જૈમિની ધર્મ વિવેકાય દ્વાદશ લક્ષણીમ પ્રણીનીય. તો પછી દ્વાદશ લક્ષણી મીમાંસામાં જો સર્વપ્રથમ શું કહ્યું? તત્ર આદૌ ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. દ્વાદશ લક્ષણીની રચના કરીને
તત્રમાં દ્વાદશ લક્ષણીમાં આદો એટલે સર્વપ્રથમ ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. સૌપ્રથમ જૈમિની જે મીમાંસા સૂત્રમાં શેની જિજ્ઞાસા સૂત્રિત કરી છે? ધર્મની જિજ્ઞાસા. ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. ધર્મ જિજ્ઞાસાની સૂત્રણ કર્યું છે. તો અહીંયા જે પંક્તિમાં જે સૌ પ્રથમ અથ શબ્દનો પ્રયોગ છે ને, અથ શબ્દ આમાં અથ પરમ કારણિકો કરીને તો અથ શબ્દનો પ્રયોગ જે છે કે નહીં, એ અથ શબ્દ જે છે સૌત્રાર્થ શબ્દ સમાનાર્થક છે. મીમાંસા સૂત્રનું સૌથી પહેલું સૂત્ર છે અથાતો ધર્મ જિજ્ઞાસા. એમાં સૌ પહેલા અથ શબ્દનો પ્રયોગ છે સૂત્રમાં. તો લોગાક્ષી ભાસ્કર દ્વારા પ્રણિત ગ્રંથ પણ એની અનુગત હોવો જોઈએ. મીમાંસા સૂત્રને શાસ્ત્રને અનુગત હોવો જોઈએ ને, સ્વતંત્ર નથી, પ્રકરણ છે એનું. એટલે સૌત્રમાં જે અથ શબ્દ છે કે નહીં, અથા તો ધર્મ જિજ્ઞાસા એ સૂત્ર છે. એ સૂત્રમાં જે અથ શબ્દ છે ને એની સમાનાર્થક આ અથ શબ્દ છે. કયો અથ શબ્દ? અહીંયા લોગાક્ષી ભાસ્કરે જે અથ પરમ કારણિકમાં જે અથ શબ્દનો પ્રયોગ કર્યો ને, એ અથ શબ્દનો પ્રયોગ સૂત્રની અંદર જે અથ શબ્દનો પ્રયોગ છે ને, એ મીમાંસા સૂત્ર છે. સૂત્ર કયો? અથા તો ધર્મ જિજ્ઞાસા એ સૂત્ર. એ સૂત્રમાં અથ શબ્દનો સૌથી પહેલો પ્રયોગ કર્યો છે ને, તો એની સમાનાર્થક આ શબ્દ છે એવું કહે છે અથ શબ્દ. પછી આવ્યું પરમ કારુણિક. તો અથ શબ્દ જે છે એ ધ્યાન આપો. અથ શબ્દનો પ્રયોગ સૂત્રકારે સર્વપ્રથમ સૂત્રમાં કર્યો છે. અથા તો ધર્મ જિજ્ઞાસા એ મીમાંસા સૂત્રનું સૌથી પહેલું સૂત્ર છે. બોલો, અથા તો ધર્મ જિજ્ઞાસા. અથા તો ધર્મ જિજ્ઞાસાનો સૌથી પહેલો શબ્દ પ્રયોગ છે અથ, પછી અતઃ, પછી ધર્મ, પછી જિજ્ઞાસા. ધર્મ જિજ્ઞાસા એક પદ પણ લઈ શકાય. તો હવે અથ શબ્દની હવે અહીંયા જે છે અથ પરમ કારણિકો ભગવાન, એમાં જે અથ શબ્દનો પ્રયોગ જે અહીંયા લોગાક્ષી ભાસ્કરે જે કર્યો છે, એ સૂત્રમાં જે અર્થ શબ્દ છે ને એને એ શબ્દ સમાનાર્થક શબ્દ છે અર્થ શબ્દ. અહીંયા અલગથી એનો કોઈ જે અર્થ શબ્દનો પ્રયોગ સૂત્રકારે જે અર્થથી કર્યો છે ને એ જ અર્થ અહીંયા પણ છે. આમાં પણ એ જ અભિપ્રાયથી કહેલો છે. કારણ કે આ શું છે? મીમાંસા સૂત્રનું સંક્ષિપ્ત રૂપ છે. એટલે એમાં નવી કોઈ વાત નહીં આવે. સંક્ષિપ્ત શબ્દ રચના છે. મીમાંસા જે સૂત્ર છે એની આ સંક્ષિપ્ત શબ્દ રચના છે. જો સંક્ષિપ્ત એટલે મીમાંસા ગ્રંથ પૂરો 12 અધ્યાયનો એનું આ સંક્ષિપ્ત સ્વરૂપ. અને એ 12 અધ્યાયના મીમાંસા સૂત્રનું સૌથી પહેલું જે સૂત્ર છે અથા તો ધર્મ જિજ્ઞાસા. તો એનો જે અર્થ શબ્દ છે એ જ અન્ય પણ પ્રારંભમાં પણ આને એ જ અર્થ શબ્દનો પ્રયોગ કર્યો છે. મૂળ ગ્રંથનું જ અનુકરણ છે. એમ મૂળ ગ્રંથનું અનુકરણ છે. અહીંયા અર્થ શબ્દ કોઈ અન્ય અર્થમાં લોગાક્ષી ભાસ્કરે ગ્રહણ કર્યો નથી. તો ચાલો એ અર્થ શબ્દ આવ્યો. હવે અર્થ શબ્દનો અર્થ શું છે? અર્થ શબ્દનો પ્રયોગ ચાલો સૂત્રકારે જ્યારે એના સૂત્ર ગ્રંથમાં પ્રયોગ કર્યો તો અર્થ શબ્દનો અર્થ ત્યાં એમણે લખ્યો છે આનંતર્ય.
અથ શબ્દનો અભિપ્રાય છે ત્યાં આનંતર્ય, એટલે કે અથ આનંતર્ય એટલે જો સીધે સીધો ગુજરાતીમાં અથ શબ્દ એટલે કે ગુજરાતીમાં અથ શબ્દનો અર્થ થાય હવે. અથ એટલે હવે, યાદ રાખજો. અથ એટલે હવે. હવે ધર્મ જિજ્ઞાસા કર્તવ્ય એવું કહે છે સૂત્રકાર કે હવે ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ. તો હવે શબ્દ પ્રયોગ આપણે જ્યારે ગુજરાતીમાં કરીએ તો ક્યારે કરીએ કે પૂર્વમાં કંઈક કરી ચૂક્યા હોય અને પછી જે બીજું કરવા જાય ત્યારે તમે શું કહો કે હવે હું આ કરું છું, એટલે કે પહેલાં આ કર્યું પછી હવે. એટલે હવે શબ્દ પૂર્વ અને પરને જોડવા માટે હોય છે. પૂર્વ કાર્યને પર કાર્યની સાથે જોડવા માટે હોય છે અથ શબ્દ. આનંતર્ય એટલે એક કામ કર્યા પછી બીજા કાર્ય માટે. તો એક કાર્ય સમાપ્ત થઈ ગયું, હવે બીજા કાર્યનો આરંભ કરવાનો હોય તો ત્યાં અથ શબ્દનો પ્રયોગ થાય. અથ શબ્દના ઘણા બધા અર્થ છે. અથ શબ્દ મંગલાચરણ માટે પણ પ્રયોગ કરવામાં આવે છે અને આનંતર્ય માટે પણ પ્રયોગ કરવામાં આવે છે. તો હવે આપણે સૂત્રકારના સૂત્રના અર્થને સમજવો હોય તો સૂત્રકારે અથ શબ્દનો પ્રયોગ કર્યો તો આનંતર્ય માટે, મંગલાચરણ માટે નહીં. તો પછી પ્રશ્ન ઊભો થાય કે કોનું આનંતર્ય, એટલે કે શું કર્યા પછી ધર્મ જિજ્ઞાસા કર્તવ્ય છે? તો વેદનું અધ્યયન કર્યા પછી. વેદનું અધ્યયન કર્યા પછી. વેદાધ્યયન આનંતરમ એટલે કે સર્વપ્રથમ મનુષ્યએ વેદનું અધ્યયન કર્યા પછી ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ. શું કર્યા પછી? વેદનું અધ્યયન કર્યા પછી. વેદાધ્યયન અનંતરમ કે વેદનું અધ્યયન કર્યા પછી ધર્મ જિજ્ઞાસા કર્તવ્ય છે. એ પહેલાં ધર્મ જિજ્ઞાસા સંભવ નથી. આ શાસ્ત્રીય વચન છે. એટલે સૌ પ્રથમ મનુષ્યએ વેદાધ્યયન કરવાની આજ્ઞા છે. વેદનું અધ્યયન એટલે કે જીવનની પહેલી અવસ્થા છે એ બ્રહ્મચર્ય કાળ છે. શું છે? બ્રહ્મચર્ય અવસ્થામાં વેદનું અધ્યયન જે કરી ચૂક્યો છે, બ્રહ્મચર્ય કાળમાં વેદનું અધ્યયન કર્યા પછી જૈમિનીજી કહે છે કે વેદનું અધ્યયન કર્યા પછી શું કરવું જોઈએ? તો ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ. બ્રહ્મચર્ય આશ્રમ પછી શેનો પ્રવેશ શરૂ થાય? ગ્રહસ્થાશ્રમનો પ્રવેશ. તો ગ્રહસ્થાશ્રમ મનુષ્યને વેદની આ ધર્મની જિજ્ઞાસા પછી ગ્રહસ્થાશ્રમ પ્રવેશનો અધિકારી થાય. ગ્રહસ્થાશ્રમ આ ધર્મની જિજ્ઞાસા માટે છે, ધર્મ જિજ્ઞાસા કરવા માટે છે. અને ધર્મ જિજ્ઞાસા જે છે એટલે કે ધર્મનું અનુષ્ઠાન કરવા માટે છે. તો ગ્રહસ્થાશ્રમ છે એ ધર્મનું અનુષ્ઠાન કરવા માટે છે. બ્રહ્મચર્ય કાળમાં વેદનું અધ્યયન કર્યું અને અધ્યયન કરેલું તો એમાં જે ધર્મનું સ્વરૂપ જે જાણ્યું તો ધર્મ જે છે એ અનુષ્ઠેય છે, જ્ઞેય નથી પણ અનુષ્ઠેય છે. વેદાંતનો અર્થ બ્રહ્મ છે એ જ્ઞેય છે અને ધર્મ જે છે એ અનુષ્ઠેય છે. તો અનુષ્ઠાન કરવા માટે પુરુષ એકલો ધર્મનું અનુષ્ઠાન કરી શકતો, પત્ની સહિત કરી શકે છે. તો ધર્મનું અનુષ્ઠાન કરવો છે એટલે શાદી વિવાહ કરવાનો છે. જો આપણે ભારતીય પરંપરા મનુષ્યને માટે ધર્મનું અનુષ્ઠાન પરમ આવશ્યક છે. મનુષ્ય જન્મમાં વૈદિક ધર્માવલંબી માટે તો ધર્મનું અનુષ્ઠાન જે છે એકલો પુરુષ કરી શકતો નથી. પત્ની સહિત ધર્મનું અનુષ્ઠાન થઈ શકે છે. એટલે હવે જરૂર પડી શાદી વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કાર દ્વારા પત્નીનું પાણી ગ્રહણ કરવામાં આવે છે. કારણ કે પત્નીના સહકાર વગર ધર્મનું અનુષ્ઠાન થતું
નથી. એટલે આપણે ત્યાં પત્નીની આગળ ધર્મ શબ્દ લાગે છે. બરાબર છે? ધર્મપત્ની, ધર્મપત્ની છે. ધર્મમાં પત્ની ધર્મ માટે છે. સંતતિ નિર્માણ છે એ પણ ધર્મનું જ અંગ છે. સંતતિ નિર્માણ એ પણ ધર્મનું જ અંગ છે. એટલે પત્ની દ્વારા સંતતિ નિર્માણ થાય છે. અને યાગાદિનું અનુષ્ઠાન કરવા માટે પણ પત્નીની આવશ્યકતા છે. એટલે પત્ની એટલે ધર્મ, ગૃહસ્થાશ્રમ એટલે પત્નીનું પાણી ગ્રહણ કર્યા પછી ધર્મનું અનુષ્ઠાન જે આશ્રમમાં કરી શકાય એને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે. આ મૂળ વૈદિક શૈલી છે અને એ કાયમ એ જ શૈલી છે. અત્યારે મનુષ્યને આ ખબર કારણ કે વસ્તુથી દૂર થઈ ગયો છે. તો હવે જૈમિની જે અથાતો ધર્મ જિજ્ઞાસા અથ શબ્દનો પ્રયોગ કર્યો તે કોના માટે? જે વેદાધ્યયન કરી ચૂક્યો છે એને માટે મહર્ષિ એવું કહે છે કે હવે એને ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ વેદના અધ્યયન અનંતર. તો ધર્મ જિજ્ઞાસાનો અર્થ છે તદર્થ વિચાર. ધર્મ જિજ્ઞાસાનો અર્થ છે વિચાર અને ધર્મ જિજ્ઞાસાનો અર્થ છે તદર્થ વિચાર. તદર્થ એટલે ધર્મના અર્થનો વિચાર. તદર્થ વિચાર એટલે ધર્મના અર્થનો વિચાર. કર્તવ્ય એવું સૂત્રમાં સમજવું જોઈએ. અથા તો ધર્મ જિજ્ઞાસા કર્તવ્યા. જિજ્ઞાસા છે સ્ત્રીલિંગવાચી શબ્દ છે એટલે કર્તવ્ય. તો વેદાધ્યયન કર્યા પછી અધિકારીએ ધર્મ જિજ્ઞાસા કર્તવ્ય. ધર્મ જિજ્ઞાસા એટલે ધર્મનો વિચાર. વેદના અધ્યયન પછી વેદનું અધ્યયન કર્યા પછી તદર્થ વિચાર. વેદના વિચાર કર્તવ્ય. વિચાર કર્તવ્ય છે. એટલે મહર્ષિ જૈમિને જે ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ, એટલે જૈમિનીજીએ શું કર્યું? ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી. અથવા તો ધર્મ જિજ્ઞાસામાં કહ્યું કે હવે ધર્મ જિજ્ઞાસા કર્તવ્ય. ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ ઇતિ. તો અથ શબ્દનો આટલો ગહન અર્થ છુપાયેલો છે. અથ, બરાબર? અથ શબ્દ છે એની અંદર આટલો રહસ્ય છુપાયેલો છે. હવે શબ્દ આવ્યો પરમ કારુણિકો. હવે શબ્દ આવ્યો પરમ કારુણિક. તો પરમ કારુણિકનો અર્થ છે નિરુપધિક કરુણા યુક્ત. જૈમિનીજીનું વિશેષણ છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર જેના મનની અંદર કરુણા છે એવા મહાપુરુષને કહેવામાં આવે છે પરમ કારુણિક. હવે એનું એક વિશેષણ ભગવાન. ભગવાનનો અર્થ છે કીર્તિ આદિમાન. યશ વગેરે જે છે એ ભગથી યુક્ત. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. પછી આવ્યું જૈમિની એટલે કે મીમાંસા સૂત્રના રચયિતા જૈમિનીએ શું કર્યું? પહેલા ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. જો પંક્તિ લગાડવા માટે જૈમિની પછી છે ને, જૈમિની પછી લગાડવાનું ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ એ સમજવાનો, એ પદ લેવાનું. ખબર પડી? જૈમિની પછી શું લેવાનું? ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. એટલે પરમ કારુણિક ભગવાન જૈમિનીજીએ
ધર્મ જિજ્ઞાસા સૂત્રયામાસ એટલે સૂત્રિત કરી. ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી કોના માટે? જે વેદાધ્યયન કરી ચૂક્યા છે એના માટે. કઈ જગ્યાએ કરી? તો કયો? દ્વાદશ લક્ષણીમ પ્રણિનીય એમ ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી. પણ ક્યારે? તો દ્વાદશ લક્ષણીમ પ્રણિનીય, દ્વાદશ લક્ષણીનું પ્રણયન કરીને. એટલે કે દ્વાદશ લક્ષણીના કર્તવ્ય કથનમાં સૌ પ્રથમ એણે ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી. દ્વાદશ લક્ષણીમ પ્રણિની એટલે 12 અધ્યાયની રચનામાં સૌ પહેલા જૈમિને જે ધર્મની જિજ્ઞાસા સૂત્રિત કરી હતી. દ્વાદશ લક્ષણનો અર્થ સમજાઈ ગયો. દ્વાદશાનામ લક્ષણાનામ અધ્યાયાનામ સમાહાર દ્વાદશ લક્ષણી, 12 અધ્યાયોનો સમાહાર જેને કહેવામાં આવે દ્વાદશ લક્ષણી. બરાબર. તામ પ્રણિનીય, દ્વાદશ લક્ષણી પ્રણિનીય. હવે જો પ્રણિનીય એટલે કે એને જે રચના કરી નથી નાખી. જૈમિનીજીએ જ્યારે શાસ્ત્રની રચના કરી ત્યારે રચના તો એની બુદ્ધિની અંદર આરોપિત છે. એટલે પ્રણિનીય જે શબ્દ પ્રયોગ છે ને એ લોકાક્ષી ભાસ્કર જૈમિનીજી માટે કરે છે કે એને પ્રણિનીય એટલે બુદ્ધૌ સમારોપ્ય. એટલે બુદ્ધિની અંદર કોઈ કોઈ લેખક છે જ્યારે ગ્રંથની રચના કરવા બેસે તો એ ગ્રંથ એને શબ્દ સ્વરૂપ આપે એ પહેલાં એના બુદ્ધિની અંદર બેઠેલો હોય છે. આખો ગ્રંથ બુદ્ધિની અંદર આખો ગ્રંથ અંદર હોય છે. હવે એ ગ્રંથને એ શબ્દ રૂપ આપી રહ્યો છે. એટલે રચના કરતા પહેલાં બુદ્ધિની અંદર એ ગ્રંથ બેઠેલો છે. તો પ્રણિનીનો અર્થ છે કે જૈમિનીજીએ જ્યારે આ ગ્રંથની મીમાંસા સૂત્રનો જે વિચાર કર્યો ત્યારે દ્વાદશ લક્ષણી મીમાંસા એના મનમાં બેઠેલી હતી. અને એ વખતે સૌથી પહેલો આ સૂત્રની રચના શબ્દ સ્વરૂપ આપ્યું છે. સૌથી પહેલું સૂત્ર બનાવ્યું તત્ર આદૌ ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. પ્રણિનીય એટલે બુદ્ધિની અંદર 12 અધ્યાયાત્મક જે મીમાંસા સૂત્ર છે એને બુદ્ધિની અંદર આરોપિત કરીને તત્ર એટલે તે અવસ્થામાં, તેમાં, તસ્યામ આદૌ એટલે સૌ પ્રથમ શું કર્યું? અથવા તો ધર્મ જિજ્ઞાસા સૂત્રયામાસ. સૌ પ્રથમ ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી. જો લોકની આ પરિપાટી છે, લોકની આ પરિપાટી છે. લોકોમાં પણ એવું જોવા મળે છે કે લોકો પોતે પોતાનું જે સ્વકૃત્ય છે એને પહેલાં મનમાં આંકલિત કરી રાખે છે, પછી એની કરણમાં પ્રવૃત્તિ થાય છે. કુંભાર છે એ ઘડાની રચના કરે તો ઘડો પહેલાં એના મનમાં તૈયાર હોય છે. તમે ઓર્ડર દિયા કે મારે 25 લીટર પાણી હમાય એવો ઘડો, એવા 1000 ઘડા જોઈએ મારે વેચવા છે ઉનાળામાં લોકોને ઠંડુ પાણી મળવા માટે. તો ઓર્ડર દેવાવાળો દે એટલે કુંભાર છે કે જ્યારે ઘડો બનાવે તો એ 25 લીટર પાણી હમાય એ પ્રમાણે માટી લે. એમણે લઈ લે છે માટે માપ જઈને માટી લે છે.
ઓર્ડર પ્રમાણે એને મનમાં એ પહેલાં વાત બેઠેલી છે, ઓર્ડર પ્રમાણે કરી અને પછી એ 25 લીટરનો ઘડો બનાવે છે. તો બનતા પહેલાં એ ઘડો એના મનમાં આકલિત છે. એટલે પ્રણયનીનો અર્થ છે પ્રણયનમ કૃતવાન, પ્રણયન કરી ચૂક્યા હતા જૈમિનીજી. એને સૌ પ્રથમ શું કર્યું? ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી. તો પછી એ પ્રશ્ન ઊભો થયો, પ્રણયનીએ એ કીધું તો પ્રશ્ન ઊભો થાય, કેન ક્રમેણ ઇતિ, કયા ક્રમથી? કેન ક્રમેણ સૂત્રયમાસ, કયા ક્રમથી સૂત્રયમાસ? ક્રમ કયો હતો? તો ધર્મ વિવેકાય. એ ધર્મ વિવેકાય એ હવે લેવાનું. શાના માટે? ધર્મ વિવેકાય. જે પંક્તિમાં ધર્મ વિવેકાય છે કે નહીં, એ પદ હવે લેવું. ધર્મ વિવેકાય. તો ધર્મ વિવેકાયમાં છે ને ધર્મ શબ્દનો પ્રયોગ છે ને કેવલ, તો એની સાથે અધર્મ પણ ગ્રહણ કરવાનો છે. ધર્મ વિવેક એની સાથે સાથે અધર્મ પણ ગ્રહણ કરવાનું છે. ધર્મ વિવેકાયથી અધર્મસ્યાપી ઉપલક્ષણમ. ધર્મ શબ્દ છે અધર્મનું પણ ઉપલક્ષણ છે, એટલે ધર્મની સાથે સાથે અધર્મ પણ ગ્રહણ કરી લેવાનું છે. તો હવે આ ધર્મ એટલે ધર્મ વિવેકા એટલે ધર્મનો વિવેક માટે અને અધર્મનો પણ વિવેક માટે. એ ધર્મના વિવેક માટે અને અધર્મ. તમારે કાંકરા અને ઘઉં તમે બહારથી લાવો બજારમાંથી, તો તમે લાવ્યા ઘઉં પણ એની સાથે કાંકરા આવી જાય છે. તો જ્યારે તમે જુદા પાડો તો તમને ઘઉંના રૂપમાં બોધ હોવો જોઈએ અને કાંકરાના રૂપમાં બોધ હોવો જોઈએ, તો તમે કાંકરા અખાદ્ય છે એવું માની અને ધર્મ એ ઘઉંમાંથી જુદા પાડવાનું. એટલે બેવની જરૂર છે વિવેક માટે, ધર્મ અને અધર્મનું લક્ષણ. તયો વિવેકાય, બંનેના વિવેક માટે થઈને. હવે વિવેક એટલે શું પાછો? વિવેક ક્યાં થાય? ચાલો આ બે વસ્તુ ભળી ગયેલી છે, આમ છે, તો એને જુદી પાડી, એને શું કહેવામાં આવે? વિવેક. વિવેક એટલે નિશ્ચિત કે આ પેન છે ને આ પેન્સિલ છે, એ નિર્ણય થયો. કે શું કહેવાય ને? નિર્ણય. આ પુસ્તક છે, એ નિર્ણય જુદી જુદી. ભેગટીઓ હોય તો નિર્ણય કહેવાય, મિશ્રિત પદાર્થ તો એને નિર્ણય ના કહેવાય. એટલે વિવેકાયનો અર્થ છે નિર્ણય જ્ઞાનાય ઇત્યર્થ. નિર્ણય જ્ઞાનાય, નિર્ણય જ્ઞાન માટે. ધર્મનું નિર્ણયાત્મક જ્ઞાન અને અધર્મનું નિર્ણયાત્મક જ્ઞાન માટે. એટલે કે લોકોને ધર્મનો નિર્ણય થાય, અધર્મનો નિર્ણય થાય, એ માટે મહર્ષિ જૈમિનીજીએ દ્વાદશ લક્ષણીની રચના કરતા પહેલા સૌ પ્રથમ ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી. સમજાણું? તો હવે પ્રશ્ન ઊભો થાય, કુત્ર ધર્મ જિજ્ઞાસા સૂત્રયામાસ ઇતિ વિક્ષાયામાહ. ક્યાં ધર્મની જિજ્ઞાસા કરી, સૂત્રિત કરી, એવો પ્રશ્ન ઊભો થાય. તો આગળ પંક્તિ જો, હવે આપણે અથથી લઈને સૂત્રયામાસ એ પંક્તિ છે કે નહીં? અથ પરમ કારુણિકો ભગવાન જૈમિની ધર્મ વિવેકાય દ્વાદશ લક્ષણીમ પ્રણીનીય તત્ર આદૌ ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. એટલે પંક્તિ ક્લિયર થઈ ગઈ? સમજમાં આવી ગઈ પંક્તિ? આ પંક્તિની અંદર જે એક એક શબ્દની રચના કઈ કઈ વાતને ઉદ્દેશ કરીને છે એ પંક્તિ થઈ ગઈ.
હવે અહીંયા સુધીની વાત આપણે ક્લિયર થઈ ગઈ. તો અહીંયા આવતા એક પ્રશ્ન ઊભો થાય છે કે જૈમિની આ તો લોગાક્ષી ભાસ્કર લખે છે. લોગાક્ષી ભાસ્કરને કોઈ પૂછે કે કઈ જગ્યાએ ધર્મને જિજ્ઞાસા સૂત્રિત કરી છે મહર્ષિ જૈમિનીએ, તો લોગાક્ષી ભાસ્કર છે ને એ વાતને પ્રશ્નને ધ્યાનમાં રાખીને લખે છે અથાતો ધર્મ જિજ્ઞાસા ઇતિ. અથાતો ધર્મ જિજ્ઞાસા ઇતિ એ સૂત્ર, એ જૈમિની સૂત્ર છે. જૈમિનીજીએ ધર્મને જિજ્ઞાસા સૂત્રિત કરી તો આ સૂત્ર દ્વારા કરી. એટલે જૈમિનીજીનું સૂત્ર અહીંયા ઉપસ્થિત કરી દીધું. કોણે? ગ્રંથકાર અર્થસંગ્રહકારે જૈમિનીજી પ્રણિત સૂત્ર જે છે અહીંયા ઉપસ્થિત કર્યું. તો અથાતો ધર્મ જિજ્ઞાસા એ જૈમિનીજીનું સૂત્ર છે. જૈમિનીજીનું દ્વાદશ લક્ષણી મીમાંસાના પ્રથમ અધ્યાયનું પ્રથમ પાદનું પહેલું સૂત્ર છે. એટલે અર્થસંગ્રહકાર એ સૂત્રને ઉપસ્થિત કરી દીધું. અહીંયા કોઈ પૂછે કે જૈમિનીજી ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કી કેવા રૂપમાં સૂત્રિત કી, કેવા રૂપમાં સૂત્રિત કી તે સૂત્ર બતાવો. તો સૂત્ર બતાવ્યું અથાતો ધર્મ જિજ્ઞાસા એ સૂત્ર છે. એ દ્વાદશ લક્ષણી મીમાંસાનું સૂત્ર છે. તો સૂત્ર જો એટલે સૂત્રમાં બ્રેકેટ કર્યું છે. જોયું? સૂત્રમાં શું કર્યું છે? બ્રેકેટ કર્યું છે. તો અથાતો ધર્મ જિજ્ઞાસા ઇતિ. બરાબર? તો હવે આ અથાતો ધર્મ જિજ્ઞાસા છે ને એ સૂત્રનું વ્યાખ્યાન કરે છે. સૂત્ર તો જૈમિનીજીનું અહીંયા એને ઉપસ્થિત કરી દીધું. દ્વાદશ લક્ષણી મીમાંસાનું સૂત્ર અહીંયા ઉપસ્થિત કર્યું ગ્રંથમાં અર્થસંગ્રહકારે. અથાતો ધર્મ જિજ્ઞાસા એ સૂત્ર છે. હવે એમાં શબ્દ છે અથ. બોલો. અતઃ ધર્મ જિજ્ઞાસા. તો હવે અર્થસંગ્રહકાર આ સૂત્રનું વ્યાખ્યાન કરે છે. આ જૈમિનીજી પ્રણિત સૂત્ર છે એનું વ્યાખ્યાન કરે છે. જૈમિનીજીએ ધર્મના વિવેક માટે થઈને દ્વાદશ લક્ષણી મીમાંસાની રચના કરી છે. એ દ્વાદશ લક્ષણી મીમાંસાનું સૌથી પહેલું સૂત્ર છે અથાતો ધર્મ જિજ્ઞાસા રૂપથી સૌપ્રથમ ધર્મની જિજ્ઞાસા સૂત્રિત કરી છે. ધર્મ અને અધર્મની બેવની જિજ્ઞાસા સૂત્રિત કરી છે સૂત્રકારે સૂત્રમાં. તો હવે અર્થસંગ્રહકાર હવે સૂત્ર એ અર્થસંગ્રહકારે સૂત્ર અહીંયા ઉપસ્થિત કર્યું. હવે અર્થસંગ્રહકાર એ સૂત્રકાર દ્વારા રચિત જે સૂત્ર છે એનું વ્યાખ્યાન કરે છે. અત્ર તમે અહીંયા અહીં નજીક રહો તો કનેક્શન થવું જોઈએ, દૂરથી કનેક્શન ના થાય. હું બોલું એ તમે બીજી જગ્યાએ હોય તો પછી છે ને ગ્રંથની સાથે મેચિંગ ના આવે. એમ કે આવે છે ખબર પડે છે. કારણ કે અધ્યયન કરવાવાળાએ અધ્યયન કરાવવાળાની સાથે દ્રષ્ટિનું કનેક્શન પણ થવું જોઈએ તો જ સમજવામાં આવે. હું તમને જો તમે બીજી જગ્યાએ હોય તો મારું કહેલું બધું વચ્ચેથી હવામાં ફેલાય જાય. તો ગ્રહણ કરવાની એક વાયરલેસ પદ્ધતિ છે. વાયરલેસ કનેક્ટિવિટી છે. નહીં તો કનેક્ટિવિટી ચાલી જાય. આઈ કોન્ટેક્ટથી કનેક્શન થાય છે. બીજી જગ્યાએ તો હું તમને પૂછતો અને તમારું ધ્યાન ના હોય તો કનેક્શન ના આવે. એટલે કનેક્શન રહેવું જોઈએ તો ગ્રંથની અંદર પ્રવેશ થાય. નહીં તો પ્રવેશ ન થાય. આ શ્રવણનો વિષય નથી. તમને ખ્યાલ આવી ગયો છે. આ શ્રવણનો વિષય નથી કે હું કહું તમે સાંભળી લો એટલે સાંભળવા પૂરતું જ આ વસ્તુ નથી. આ વસ્તુ સમજવાની છે.
કેવલ સાંભળવાની નહીં પણ સમજવાની છે. એટલે તો હવે જો આગળ કે હવે જે અર્થસંગ્રહકાર સૂત્રકાર દ્વારા કૃત જે સૂત્ર છે એનું વ્યાખ્યાન કરે છે. સૂત્રનું સ્વરૂપ છે અથવા તો ધર્મ જિજ્ઞાસા. તો એમાં હવે જો સૌથી પહેલા શબ્દ પ્રયોગ અત્ર, બોલો અથ શબ્દો વેદાધ્યયન આનંતર્ય વચન. હવે આપણે એને જુદું પાડીને બોલીશું. અત્ર અથ શબ્દો વેદાધ્યયન આનંતર્ય વચન. હવે એને એક સાથે બોલશું. વેદાધ્યયનાનંતર્ય વચન. વેદાધ્યયનાનંતર્ય વચન. પછી અતઃ શબ્દો હિ વેદાધ્યયનસ્ય દૃષ્ટાર્થત્વં બ્રૂતે. તો અર્થસંગ્રહકાર સૂત્રકાર દ્વારા દ્વાદશ લક્ષણી મીમાંસામાં જે સૂત્રિત સૌથી પ્રથમ સૂત્ર છે અથવા તો ધર્મ જિજ્ઞાસા, એ અથવા તો ધર્મ જિજ્ઞાસા એ સૂત્રનું વ્યાખ્યાન કરે છે. તો વ્યાખ્યાનમાં સૌથી પહેલાં અથ શબ્દનું વ્યાખ્યાન કરે છે, પછી અતઃ શબ્દનું વ્યાખ્યાન કરે છે. તો એમાં ગ્રંથકારે સૌથી પહેલાં અત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. અત્ર મળ્યું? અત્ર શબ્દનો પ્રયોગ ને, તો અત્રનો અભિપ્રાય છે સૂત્રે. અત્રનો સામાન્ય અર્થ શું? તો અહીંયા એટલે આ જૈમિનીજી પ્રણિત સૂત્રમાં દ્વાદશ લક્ષણી મીમાંસાનું જે સર્વપ્રથમ સૂત્ર છે, જેમાં જૈમિનીજીએ ધર્મની જિજ્ઞાસા અને અધર્મની જિજ્ઞાસા સૂત્રિત કરી છે, એવા અથવા તો ધર્મ જિજ્ઞાસા સૂત્રમાં અત્ર એટલે આ સૂત્રમાં સૌથી પ્રથમ જે અથ શબ્દ છે, જોઈએ અથ શબ્દો બ્રેકેટમાં બતાવ્યો. અથ શબ્દ હું બતાવ્યો બ્રેકેટમાં. તમે જો અને અમે શું કરવા આવી ગઈ તો કામમાં આવશે. આપણે કોઈ ભણશે એમ જોઈએ તો એ પુણ્યનો લાભ થશે. તો અથ શબ્દ છે ને એ સૂત્રનો ગ્રહણ કર્યો છે, વ્યાખ્યાન કરવા માટે ગ્રહણ કર્યો. અત્ર એટલે આ સૂત્રમાં હવે જે અથ શબ્દ છે, સૂત્રનો અથ શબ્દ, સૂત્રમાં જે અથ શબ્દ ગ્રહણ કર્યો છે ને એ અથ શબ્દ જે છે અત્ર સૂત્રે. હવે જો અત્ર શબ્દને ગ્રહણ પાછળ અત્ર શબ્દ ગ્રહણ કરે ને, અત્ર એટલે અહીંયાથી અભિપ્રાય છે જે જૈમિનીજી દ્વારા પ્રણીત મીમાંસા સૂત્રમાં સૂત્રે. અત્ર એટલે આ સૂત્રમાં જે અથ શબ્દ છે એ અથ શબ્દનો અર્થ કરે છે કે વેદ અધ્યયન આનંતર્ય વચન. અથ શબ્દનો અર્થ છે
વેદનું અધ્યયન આનંતર્ય વચન. અથ શબ્દનો અર્થ આનંતર્ય છે. અથ શબ્દનો અર્થ છે આનંતર્ય, એટલે કે હવે પછી. હવે પછી એટલે કે કોના પછી? તો કયું? વેદ અધ્યયન આનંતર્ય. વેદાધ્યયનનો આનંતર્ય છે. વેદાધ્યયનનું આનંતર્ય એટલે કે વેદનું અધ્યયન કર્યા પછી. એટલે બ્રહ્મચારી ગુરુકુળની અંદર જઈને વેદનું અધ્યયન કરે છે, અને વેદાધ્યયન થઈ ગયા પછી ગુરુકુળમાં રહીને વેદાધ્યયન કરી લીધું. ગુરુકુળમાં જઈને સૌ પ્રથમ આપણી ભારતીય જે શિક્ષણ પદ્ધતિ કેવી હતી કે પ્રત્યેક ત્રિવર્ણિક જે છે એ ગુરુકુળની અંદર જઈને વેદનું અધ્યયન કરે છે. અને અધ્યયન જે છે એ ત્રણેય વર્ગનું જુદું જુદું પ્રમાણે અધ્યયનનો પ્રારંભ થાય. પણ 12 વર્ષનો અધ્યયનનો કાળ ગણાય. 12 વર્ષનો તો 24 વર્ષ થઈ જાય. કેટલા? 24 વર્ષ થઈ જાય. તો એ પૂરેપૂરું ગુરુકુળમાં રહીને વેદનું અધ્યયન કરી લીધું પછીનું આ કાર્ય છે. તો વેદનું અધ્યયન કરે એટલે વેદથી અભિપ્રાય છે વેદ, વેદાંગ, ઉપઅંગ અને ઉપવેદ, એ બધું ગ્રહણ કરવાનું. વેદાધ્યયનથી અભિપ્રાય છે વેદ, વેદાંગ, ઉપઅંગ અને ઉપવેદ. વેદ, વેદાંગ, ઉપવેદ અને ઉપાંગ. વેદ, વેદાંગ, ઉપવેદ અને ઉપાંગ સહિત 18 વિદ્યા. ગુરુકુળમાં આ 18 વિદ્યાનું અધ્યયન કર્યા પછી, ગુરુકુળની અંદર વિદ્યાર્થી 18 વિદ્યાનું અધ્યયન કરી લે પછી એ અર્થ શબ્દનો અર્થ છે. એટલે ગ્રંથકાર કહે છે કે વેદ અર્થ શબ્દ છે ને વેદના અધ્યયનનો આનંતર્ય વચન છે. આનંતર્ય માટે છે. પછી અતઃ શબ્દો હિ વેદ અધ્યયનસ્ય દૃષ્ટાર્થત્વમ બ્રૂતે. હવે જે સૂત્રમાં અતઃ શબ્દ આવ્યો ને, જૈમિનીજી પ્રણિત સૂત્રમાં અતઃ શબ્દ આવ્યો, કારણ કે સૂત્રનું જ વ્યાખ્યાન છે. અતઃ શબ્દ આવ્યો તો અતઃ શબ્દો, સૂત્રમાં જે અતઃ શબ્દનો પ્રયોગ જે છે એ હિ વેદ અધ્યયનસ્ય દૃષ્ટાર્થત્વમ બ્રૂતે. તો વેદાધ્યયનો જે છે, વેદનું અધ્યયન જે છે એ કેવળ દૃષ્ટાર્થ માટે છે. સ્વર્ગાર્થ માટે નથી, પણ દૃષ્ટ અર્થ માટે છે. અધ્યયન માત્રથી સ્વર્ગની પ્રાપ્તિ નથી, પણ વેદોક્ત કર્મ જે છે એનું અનુષ્ઠાન કર્યા પછી અધિકારી સ્વર્ગનો ભાગીદાર થાય છે. એટલે વેદાધ્યયન જે તો દૃષ્ટ અર્થ માટે છે. વેદાધ્યયન શા માટે છે? દૃષ્ટ અર્થ માટે. 2 અર્થ હોય, એક દૃષ્ટ અર્થ અને એક અદૃષ્ટ અર્થ. અદૃષ્ટ અર્થ નહીં, અદૃષ્ટ અહીંયા બ્રહ્મની વાત નથી. અદૃષ્ટ અર્થ અહીંયા છે સ્વર્ગ. કારણ કે ધર્મ એટલે યાગાદી ધર્મનું ફળ છે સ્વર્ગ, જે અદૃષ્ટ છે, ચક્ષુરાદી ઇન્દ્રિયો દ્વારા દેખાતું નથી. અને વેદનું અધ્યયનનું ફળ શું છે? દૃષ્ટ અર્થ. તમને પોતાને હું વેદનો વિદ્વાન છું એ અનુભવ થાય છે કે નથી થતો? તમે જે વસ્તુ ભણી ગયા હો તો ભણ્યા પછી એ વસ્તુ તમને દેખાય છે કે નહીં? અંતઃકરણમાં તમને એના સાક્ષી છો કે નહીં? તમને અનુભવ થઈ છે ને કે હું આ ભણી ચૂક્યો છું. તો દૃષ્ટાર્થનો લાભ તમને થયો વેદાધ્યયન દ્વારા. તો વેદાધ્યયન જે છે દૃષ્ટાર્થત્વમ બ્રૂતે. એટલે અતઃ વેદાધ્યયન દૃષ્ટાર્થ છે. એટલે અતઃ એટલે અથ ધર્મની જિજ્ઞાસા કરવી. વેદાધ્યયન થયા પછી ધર્મની જિજ્ઞાસા કર્તવ્યા કરવી જોઈએ. કારણ કે દૃષ્ટાર્થત્વથી સ્વર્ગાદી ફળ પ્રાપ્ત થતું નથી. એટલે સર્વફળ માટે તેની ધર્મની જિજ્ઞાસા વેદાધ્યયન થયા પછી કરવી જોઈએ. એટલે કે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. કારણ કે બ્રહ્મચર્ય કાળમાં તો વેદનું અધ્યયન માત્ર છે, દૃષ્ટાર્થ ફલક અધ્યયન જ થાય છે. તો
હવે વેદોક્ત યાગાદિ જે છે એ અનુષ્ઠાન કરવામાં આવે તો જ સ્વર્ગનો લાભ પ્રાપ્ત થાય છે. એટલે અનુષ્ઠાન માટે થઈને ધર્મના અનુષ્ઠાન માટે પત્નીની આવશ્યકતા પડે છે. એટલે પત્નીનું પાણી ગ્રહણ કરવું એ ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ છે ધર્મ જિજ્ઞાસા માટે. એ અભિપ્રાય છે. તો અહીંયા રાખી દઈએ. ઓમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિની વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ